ભગવાનની છબીમાં ભગવાનની કથામાં પરીક્ષિત રાજા એવા તરબોળ બન્યા એમને કશું યાદ જ ના આવ્યું, બધું ભૂલી ગયા. શરીર પ્રત્યેની મમતા, પરિવાર પ્રત્યેની ભાવના એ બધું જ ભૂલી ગયા. મને એકદમ શાંત થઈ ગયું, ભગવાનના ચરણોમાં લાગી ગયું. થોડો સમય હતો એટલે સમય યાપન કરવા માટે આગળ બીજા એક સ્કંદની કથા કીધી. એક સ્કંદની કથામાં યોગ્યોનું વર્ણન કર્યું, બ્રહ્મ તત્વનું વર્ણન કર્યું, રાજાના વંશ ચરિત્રોની ગાથા ગાઈ. અને આમ કરતા કરતા 7 દિવસ ક્યાં વીતી ગયા ખબર જ ન પડી. અને 7 દિવસ પૂરા થવા આવ્યા એટલામાં તો એક ફૂલમાં એક નાનકડો કીડો બેસી આવ્યો. આ કીડો એ બીજું કોઈ નહીં પણ તક્ષક નામનો સર્પ હતો. એ ફૂલની છાબડીમાં બેસીને આવ્યો. ફૂલની છાબડી ત્યાં મૂકવામાં આવી અને 7 દિવસ જ્યાં પૂરા થયા એ જ પુષ્પમાંથી કીડામાંથી તક્ષક નાગ ઉત્પન્ન થયો. અને તક્ષક નાગ ધીરે ધીરે જાય છે પરીક્ષિત રાજાના ચરણો પાસે. આ બાજુ સુખદેવજી આંખો બંધ કરીને કથા કરે છે, આ બાજુ પરીક્ષિત રાજા આંખો બંધ કરીને કથા સાંભળે છે. સૌનું ધ્યાન, સૌનું ચિત્ત, સૌનું મન એ ભાગવત કથામાં હતું. અને એ કથા સાંભળતા સાંભળતા કરતા કરતા કોઈને ખબર જ ન પડી અને સર્પ આવ્યો, પરીક્ષિત રાજાના ચરણોમાં દંશ થઈ દીધો અને પરીક્ષિત રાજા એકદમ સ્તબ્ધ શાંત બની ગયા. એના શરીરમાંથી પ્રાણ સદાય માટે નીકળી ગયા. પ્રાણ તો ગયા પણ એમનું મન, એમનું ચિત્ત, એમનો જીવ એ જગદીશમાં લાગી ગયો. ભગવાનનું સ્મરણ કરતા 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 સદાય માટે પરીક્ષિત રાજા એ પરમ મુક્તિને પામી ગયા. બોલો ભાગવત ભગવાન કી જય, પરીક્ષિત મહારાજ કી જય, સુખદેવજી મહારાજ કી જય. 7 દિવસની આ કથાના માધ્યમથી સુખદેવજીએ પરીક્ષિત રાજાનું મન ભગવાનમાં પરોવી દીધું, ખબર જ ન પડી. આવેલા 88,000 ઋષિઓએ ભગવાન ભાગવતની કથા સાંભળી, કૃષ્ણ ભક્તિમાં પાગલ બન્યા. પણ સાંભળ્યું એટલું ઓછું સાંભળ્યું, હજી બધું સાંભળવું હતું. એટલે ત્યાર પછી આ બાજુ સુત મહર્ષિએ, સુત પુરાણીઓએ શ્રીમદ ભાગવતની અનેક કથાઓ ગાઈ અને અનેક ઋષિઓએ કથા સાંભળી. એકની એક કથા વારંવાર સાંભળી. દર વખતે કથા નવી લાગી. અલગ અલગ વ્યક્તિઓએ કથા કીધી અને દરેક વ્યક્તિના મુખેથી ભાગવતની કથા નવી રીતે દર્શાઈ. ત્યારથી લઈ આજ સુધી આપણી આ પરંપરા છે. દર વખતે કથા નવી હોય, કહેવાવાળા અલગ હોય, પ્રસ્તુતિ અલગ હોય, પણ દર વખતે આપણને અલગ ભાવ અને અલગ કથા મળે. જેમ કે આજે શરૂઆતની કથામાં ગોસ્વામી હરિવંશ પરંપરાના આપણા આચાર્ય નિમિષ મહારાજે આવ્યા. બહુ સુંદર પ્રવચનમાં કીધું કે શ્રીમદ ભાગવત એ ભગવાનના માર્ગ પર લઈ જવાનું સુંદર સાધન છે. આ ભાગવત સાંભળ્યું એટલે આપણે હવે ઠાકોરજીની સેવા કરવા માટે યોગ્ય ઉત્તમ વિદ્યાર્થી બની ગયા. બોર્ડમાં જવું હોય, બોર્ડની એક્ઝામ આપી હોય તો 1 થી 10 ધોરણ ભણવું પડે. બોલો જય શ્રી કૃષ્ણ. એટલે ભણતા 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 માણસ યોગ્ય બની જાય. 10મું 12મું કોલેજ થાય પછી માસ્ટર બને, માસ્ટર કરવા માટે જાય. માસ્ટર કરે પછી પોતે યોગ્ય બની જાય, પછી કામ કરવા લાગે, એની એક્સપર્ટી આવી જાય. ભક્તિ માર્ગમાં એક્સપર્ટ થવા માટે, ભક્તિ માર્ગને વાસ્તવિક રૂપે જીવનમાં ઉતારવા માટે આ શ્રીમદ ભાગવતનો કોર્સ છે. અને વારંવાર ભણવું પડે, વારંવાર જાણવું પડે. અને આ કથા તો જેટલી વાર જાણવામાં આવે, જેટલી વાર કહેવામાં આવે એટલી ઓછી છે. કહે છે હરિ અનંત, હરિ કથા અનંત, બહુ અનંત કથા, બહુ અનંત આ ગાથા છે. જે સાંભળે એ